Hello and welcome back to my channel Escape First Exam. If you are new on my channel, please subscribe my channel. This channel will help you out in uh, crack the examination. Today we are going to learn the questions on Lothal. બરાબર લોથલ વિશેના આજના ક્વેશ્ચન છે. તો લોથલ એ શું છે? બરાબર, સિંધુ ખીણની સંસ્કૃતિ છે અને સિંધુ ખીણની સંસ્કૃતિ સભ્યતા વિશે લગભગ દરેક એક્ઝામની અંદર કોઈ ને કોઈ ક્વેશ્ચન આવી જાય છે. તો આપણે ડિટેલની અંદર આજે લોથલના ક્વેશ્ચન્સ ક્લિયર કરીશું, જેથી કરીને આપણે લોથલના ક્વેશ્ચન જ્યારે પણ એક્ઝામિનેશન આવે વી ડોન્ટ હેવ એની ટ્રબલ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન, લોથલ ક્યાં રાજ્યમાં આવેલું છે? ઓકે, વેર ધ લોથલ ઇઝ સિચ્યુએટેડ. ઓકે, તો લોથલ ક્યાં રાજ્યમાં આવેલું છે? લોથલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ ગુજરાતની અંદર આવેલું છે. તો ગુજરાત વિશે અહીં આપણે ગુજરાત જિલ્લા થઈ ગયા છે. ગુજરાત વિશે તો ગુજરાતની સ્થાપના 1960ની અંદર કરવામાં આવી હતી. બરાબર, ક્યાંથી ગુજરાત શેની અંદરથી છૂટું પડેલું છે? તો ગુજરાત છે એ બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ કરીને બે રાજ્યો કરવામાં આવ્યા હતા. બરાબર, એક ગુજરાત અને બીજું મહારાષ્ટ્ર. ગુજરાતનું હાલનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ, ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય, મહારાષ્ટ્ર દક્ષિણમાં અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. ગુજરાતની વાયવ્ય દિશાએ પાકિસ્તાન સીમા આવેલી છે. હવે તમે એમ કહેશો કે ભાઈ આ તો સામાન્ય છે ગુજરાતને, આ તો અમને આવડે જ ને, લગભગ વાંચીને કેટલી વખત વાંચ્યું તો બધું આ તો કમ્પ્લીટ જ છે, આમાં કાંઈ નવી વસ્તુ છે નહીં. ઓકે, ઇટ ઇઝ ફાઇન, ઇટ ઇઝ ઓકે. તો હવે તમે તમારામાંથી તમારા કમેન્ટ બોક્સની અંદર નીચેના જે 3 રાજ્યો છે એમાં જે માહિતી તમને યાદ હોય અથવા તો આવડતી હોય એ તમારે દર્શાવવાની છે, જેથી કરીને દરેકનું નોલેજ પુષ્ટ થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર, અમદાવાદ, મહેસાણા, મહીસાગર. બરાબર, રાઈટ આન્સર ઇઝ અમદાવાદ. તો અમદાવાદ વિશેના આપણે ક્વેશ્ચન જોઈ લઈએ કે અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. બરાબર, જ્યારે ગુજરાત છે 1960ની અંદર બૃહદ મુંબઈ રાજ્યથી અલગ પડ્યું ત્યારે અમદાવાદ છે એ ગુજરાતનું પ્રથમ પાટનગર હતું. ગુજરાતની સ્થાપના અહમદ શાહે 1411માં કરી હતી. અમદાવાદના 10 તાલુકાઓ આવેલા છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવેલું છે. બરાબર, હવે તમને આ જિલ્લા વિશે ઉપરના અમદાવાદ સિવાયના જે જિલ્લાઓ છે જે માહિતી હોય, બરાબર, જેમ કે મહેસાણા છે, ભાવનગર છે, મહીસાગર છે, એમાં જે જિલ્લાની માહિતી તમને આવડતી હોય, આ રીતે તમે કરશો તો જ તમે સરળતાથી એક્ઝામ ક્રેક કરી શકો. અધરવાઇઝ દેર ઇઝ સો મેની ડિફિકલ્ટીઝ વાઇલ પ્રિપેરિંગ ધ એક્ઝામિનેશન. તમે કેટલું વાંચશો? બરાબર, તમે એક ક્વેશ્ચન તમે જોતા રહેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ હા આ તો મને આવડે છે. જ્યારે તમે બીજી વખત એના ઓપ્શન જોશો ત્યારે ડિટેલિંગની અંદર ત્યારે તમે જોશો ત્યારે તમને ખબર પડશે, ત્યારે તમને કોન્ફિડન્ટ આવશે કે નહીં કે હું આ કરી શકીશ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. લોથલ ક્યાં સભ્યતાની એક સાઇટ છે? મોસેપોટેમિયા, સિંધુ ખીણ સભ્યતા, પ્રાચીન ઇજિપ્ત કે ચીન. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ સિંધુ ખીણ સભ્યતા. બરાબર, સિંધુ ખીણ સભ્યતા વિશે તમે જે જાણતા હોય એ તમારા કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નીચે આપેલા જે 4 ઓપ્શન છે, બરાબર, આ 4 ઓપ્શન વિશ્વની આ સભ્યતાઓ વિશેના છે. બરાબર, એ સભ્યતા વિશે જો તમે જાણતા હોય તો ઠીક છે, અથવા તો જાણી લેજો, કારણ કે આ દરેક 4 છે એ કન્ટેમ્પરરી છે. કે જ્યારે સિંધુ ખીણ સભ્યતા હતી ત્યારે મોસેપોટેમિયાની પણ સભ્યતા હતી, પ્રાચીન ઇજિપ્તની હતી, ચીનની પણ સભ્યતા છે અસ્તિત્વ ધરાવતી હતી, અને એમના ક્યાં ક્યાં અવશેષો, એમના ક્યાં સભ્યતાઓ, કઈ રહેણી કહેણી હતી એ પણ એમનું ડિટેલિંગ આપેલું છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન. લોથલની ડિસ્કવરી કયા વર્ષમાં કરવામાં આવી? બરાબર, લોથલની શોધ ઇન્વેન્શન નથી, પણ લોથલ છે એ ડિસ્કવરી છે, કારણ કે ઓલરેડી અસ્તિત્વ ધરાવતું હતું. તો લોથલની ડિસ્કવરી કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1954, 1958, 1990, 1940. તો રાઈટ આન્સર ઇઝ 1954.
54। દુનિયાની સૌપ્રથમ ગોદી ક્યાં હોવાનું મનાય છે? ઇજિપ્ત, લોથલ, કાલીબંગન, રોજડી. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ લોથલ, કે દુનિયાની સૌપ્રથમ ડક્કો, ગોદી અથવા તો એને આપણે પોટ કે ગોદી, જહાજ લાંઘવાની જે સ્થિતિ હોય તેને ગોદી કહેવાય. બરાબર, તો એ લોથલમાં દુનિયાની સૌપ્રથમ મનાય છે. બરાબર, તો એવામાં એક કાલીબંગન પણ આપેલું છે, ઇજિપ્ત છે, રોજડી છે, ક્યાંથી મળેલું છે? તો લોથલમાંથી મળેલું છે. બાકીના 3 ઓપ્શન વિશે તમે જો જાણતા હોય તો તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. લોથલનો અર્થ શું થાય છે? વડોદાઓ, લાશનો ટેકરો, કાળી બંગડી કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ લાશનો ટેકરો થાય છે. બરાબર, હવે કાળી બંગડી ઉપરથી એક સિંધુ ખીણની સભ્યતાનું નામ છે. બરાબર, અને ક્યાં રાજ્યમાં આવેલું છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? ધંધુકા, ધોળકા, બગોદરા કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ ધોળકા તાલુકાની અંદર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોથલનો કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો હતો? 2014, 2022, 2012, 2001. રાઈટ આન્સર ઇઝ 2014ની અંદર સમાવેશ થયો હતો. લોથલ કઈ 2 નદીઓ વચ્ચે આવેલું છે? હિરણ અને કપિલા, ભોગાવો અને સાબરમતી, મચ્છુન્દ્રી અને મચ્છુ. તો રાઈટ આન્સર ઇઝ ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે આવેલું છે. તો હવે હિરણ અને કપિલા અને મળે છે એ કઈ જગ્યાએ મળે છે? આપણે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે હિરણ અને કપિલા કઈ જગ્યાએ મળે છે, અથવા તો કયા ક્ષેત્રની અંદર છે એ તમારે જણાવવાનું છે. મચ્છુ અને મચ્છુન્દ્રી અને મચ્છુ. બરાબર, મચ્છુ વિશે ગુજરાત બહુ ઊંડો વિશાળ ઇતિહાસ ધરાવે છે. તો મચ્છુ વિશે તમે કોઈ જાણતા હોય, બરાબર, તો એ તમારે જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોના માર્ગદર્શન હેઠળ લોથલનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું? GD બિસ્ટ, SR રાવ, MG હાજી કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ SR રાવના માર્ગદર્શન હેઠળ લોથલનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે ભારતમાં આવેલા સિંધુ ખીણના સ્થળો જોઈ લઈએ. તો લોથલ ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર. રોપર, પંજાબ, બનવાલી હરિયાણા. કાલીબંગન ક્યાં આવેલું છે? રાજસ્થાન. ધોળાવીરા ગુજરાત, રંગપુર ગુજરાત, આલમગીરપુર ઉત્તર પ્રદેશ ને રોજડી પણ ગુજરાતમાં આવેલું છે. બરાબર, આ વિશેના ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામની અંદર હોય છે કે ભાઈ કયું પ્લેસ ક્યાં આવેલું છે અને એ પ્લેસ ઉપર શું મહત્ત્વપૂર્ણ હતું. તો આમાં આપણે ડિટેલની અંદર ચર્ચા પણ કરી લઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન, છોકરાની ખોપરી છેદનનો પ્રયોગ થયો હોય તેવી ખોપરી ક્યાંથી મળી આવી છે? સિંધુ ખીણની સભ્યતાની અંદર કે છોકરાની ખોપરીમાં છેદનનો પ્રયોગ થયો હોય એવી ખોપરી ક્યાંથી મળી આવેલી છે? કાલીબંગન, રંગપુર, રોજડી કે લોથલ? તો લોથલની અંદર આવી ખોપરી મળી આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દફનાવેલા સ્ત્રી પુરુષ સાથેના હાડપિંજર લોથલમાં કઈ પ્રથા હશે એવું દર્શાવે છે? વિધવા વિવાહ, સતી પ્રથા, એક પત્નીત્વ કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ એમને એવું હતું કે અહીંયા એવું દર્શાવે છે કે અહીંયા સતી પ્રથા હશે, કારણ કે એક સાથે હાડપિંજરો ત્યાં એક જ તે દફનાવેલા હતા એક સાથે સ્ત્રી પુરુષના હાડપિંજરો. લોથ અને થલ એમ 2 શબ્દથી બનેલું હોવાને કારણે લોથલનો અર્થ શું થાય છે? મૃતક પરિવાર, મૃતકોનો ટેકરો, જીવિત મૃતકો કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ મૃતકોનો ટેકરો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સમયે લોથલથી દરિયા કિનારો કેટલા કિમી દૂર હતો જે હાલ 18 કિમી છે? રાઈટ આન્સર ઇઝ એક સમયે ફક્ત ને ફક્ત કેટલા કિલોમીટર દૂર હતો? 5 કિમી દૂર હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, લોથલ મ્યુઝિયમ ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? 1977, 1991, 1996, 1982. રાઈટ આન્સર ઇઝ 1977. ઓકે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન,
લોથલમાં તેની શિલ્પ અને સ્થાપત્યને આગવી ઓળખ આપે એવું શું આવેલ છે? ડોકયાર્ડ, ગોદી ડક્કો, જળ સંગ્રહ પદ્ધતિ, બાથરૂમ રચના કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ ડોકયાર્ડ, ગોદી અને ડક્કો. તો જળ સંગ્રહ પદ્ધતિ એ છે ક્યાંની પ્રખ્યાત છે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. બરાબર. તો આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ.